ભારત માતા કી પંચાળની ભૂમિ પર જસદણની આ પવિત્ર ભૂમિ પર આપણા હર્ષને વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌરાષ્ટ્રના જ અને આ જિલ્લાના જ પનોતા પુત્ર એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, એવા જ સૌરાષ્ટ્રની ભૂમિના ભારતીય જનતા પક્ષના સન્માનનીય અધ્યક્ષ આદરણીય જીતુભાઈ, અમારા સન્માનનીય ધારાસભ્ય આદરણીય અરવિંદભાઈ, કનુભાઈ, લાખાભાઈ, પૂર્વ સાંસદો આદરણીય હરિભાઈ, આદરણીય શંકરભાઈ, આદરણીય અંજલિબેન, આ વિસ્તારના સન્માનનીય સાંસદ આદરણીય મોહનભાઈ, જેમણે આ ચૂંટણીનું સંકલન સંભાળ્યું તેવા અમો શાહ સાહેબ, ભાઈ શ્રી નીતિનભાઈ, અહીંથી ભાઈ શ્રી પોપટભાઈ, ભાઈ શ્રી જેસાભાઈ, અહીંથી અમારા ભાઈ શ્રી કાળુભાઈ, અને મંચ ઉપર સન્માનનીય ભાઈ શ્રી હમણાં જ આપણને સૌને ખૂબ જોશીલી ભાષામાં અને આપણને સૌને ટોકો તાળીના નામે ખુશ કર્યા એવા ડોક્ટર ભરતભાઈ, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, અહીંયા ઉપસ્થિત જસદણ વિસ્તારની જનતા અને આજુબાજુના તાલુકાઓમાંથી આજને આપ સૌને આજના પ્રસંગે મોજ કરવા માટે અને આનંદ કરવા માટે આજના વિજય ઉત્સવને મનાવવા માટે આવેલા સૌ આજુબાજુના ગામોમાંથી સૌ સન્માનની આગેવાનો, યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને સૌ જેમણે કહેવાય આજના પ્રસંગને મોજ કરવા માટે ને આજનો ઉત્સવ ઉજવવા માટે આવેલા સૌ સન્માનની આગેવાનો, પ્રથમ તો હું આ વિસ્તારની જનતાનો હું હૃદયથી આભાર માનું છું. આટલા વર્ષોથી આ વિસ્તારની જનતાએ મને હંમેશા પ્રેમ અને લાગણી આપી છે. ક્યાંક આજુબાજુના ગામોમાંથી, આજુબાજુના વિસ્તારોમાંથી જેમણે એટલો પ્રેમ, હૂંફ અને લાગણી આપી છે કે હું કદાચ મારી જિંદગીમાં ભૂલી શકું તેમ નથી. આ વિસ્તારના મારી સાથે ભૂતકાળમાં હતા અને જ્યારે આ ચૂંટણીના સમયમાં અને ત્યાર પહેલા જે મિત્રો મને સાથ આપવા માટે જોડાણા, સાથે ભારતીય જનતા પક્ષના આ વિસ્તારના સૌ નાના મોટા તમામ કાર્યકરો, સાથે ભારતીય જનતા પક્ષના ભાઈ શ્રી અહીંયા સંગઠનના માનનીય પ્રમુખશ્રીઓ અને ડોક્ટર ભરતભાઈ અને જિલ્લાનું સંગઠન, અહીંયા સ્થાનિક તમામ સમાજના સૌ નાના મોટા આગેવાનો અને કાર્યકરો અને પ્રદેશ કક્ષાએથી ભારતીય જનતા પક્ષનું સંગઠન અને સન્માનનીય મુખ્યમંત્રી અને મારા મંત્રીમંડળના સૌ સાથી મિત્રોએ જે મને આજના આ ચૂંટણીના સમય દરમિયાન પોતાનો ગણીને હૂંફ, લાગણી અને બળ પૂરા પાડ્યા છે અને તમારા સૌના સહકારથી આપણે આ પેટા ચૂંટણીમાં ખૂબ સારી એવી બહુમતીથી વિજય બન્યા છે. હું આપ સૌનો આભાર માનું છું ને આપ સૌનો ઋણી છું. આજુબાજુના જિલ્લામાંથી ને કોંગ્રેસના ધારાસભ્યો કેટલાક મિત્રો સુરેન્દ્રનગર બાજુથી, કેટલાક અમરેલી બાજુથી અને કેટલાક સૌરાષ્ટ્રના બીજા
ઉના બાજુના દરિયાકાંઠેથી અહીંયા આ વિસ્તારના છેલ્લા 1 મહિનાથી પડાવ નાખીને બેઠા હતા. એમને આ વિસ્તારના મતદારોએ અને ક્યાંક અમારા સમાજના લોકોને પણ ક્યાંક ગુમરાહ કરવા માટે આવ્યા. એને આ વિસ્તારના મતદારોએ, આ વિસ્તારની જનતાએ એને રસ્તો દેખાડી દીધો છે. મારે ત્યારે એમને એટલું જ કહેવું છે કે તમે આ જસદણમાં આવીને શરૂઆત કરી છે. આવતા દિવસોમાં આ સૌરાષ્ટ્રમાંથી શરૂ કરી અને દક્ષિણ સુધી જે લોકો અહીંયા મને ક્યાંક છંછેડવા આવ્યા હતા એવા લોકોને હું બરાબર ઓળખી ગયો છું.